જય ભારત, જય હિન્દ. એજન્ટ મિત્રો, ગ્રાહક મિત્રો, આપણે પહેલો ડ્રો 19/11 જે થઈ ગયો અને આવતો ડ્રો આપણે 19/12 છે. તે 19/12ની અંદર આપણે જે હું ટાર્ગેટ મૂકું છું, તમને ટાર્ગેટ આપવાનો છે અને તમારે ટાર્ગેટ પૂરો કરવાનો છે. એટલે કે 25 ટિકિટ, 30 ટિકિટ, 35 ટિકિટ, 40 ટિકિટ, 50 ટિકિટ ઉપર આ રીતના તમે જેટલી ટિકિટ વેચો એટલી ટિકિટ ઉપર આપણે તમને બધાને જે ટાર્ગેટ પૂરું કરે એને ટાર્ગેટ આપવાનો છે. ગણો કે 25 ટિકિટ ઉપર રવિનો ટેબલ ફેન આપવાનો છે અને તમે 30 ટિકિટ કરશો તો રવિનો ટેબલ ફેન અને બેન્ડર મશીન પણ આપવામાં આવશે. અને તમે 35 ટિકિટ કરશો તો રવિનો ટેબલ ફેન અને ઇલેક્ટ્રિક વલોણું 2 આપવામાં આવશે. અને તમે 40 ટિકિટ કરશો તો રવિનો ટેબલ પંખો, 20 લીટર ઇલેક્ટ્રિક વલોણું અને બેન્ડર મશીન, આ 3 વસ્તુ આપવામાં આવશે. અને 50 ટિકિટ ઉપર જો 50 ટિકિટ કરી તો 50 ટિકિટ ઉપર તમને રવિનો ટેબલ પંખો, મિની કુલર અને ઇલેક્ટ્રિક 20 લીટરનું વલોણું આ તમારા માટે ઓફર છે. તો જે 25 ટિકિટ વેચે એને પણ ઓફર જે આપણે બોલ્યા એ પ્રમાણે આપવામાં આવશે. 30 ટિકિટ વેચી હોય એને પણ આપણે ઓફર પ્રમાણે આપવામાં આવશે. અને 40 ટિકિટ વેચી હોય એને પણ એ જે બોલે એ પ્રમાણે ઓફર આપવામાં આવશે. અને 50 ટિકિટ વેચી ઓફર પણ આપવામાં આવશે. તો તારીખ આજે છે બીજી તારીખ છે, તો 15 તારીખ આવતા તમે જે ટિકિટ એજન્ટ મિત્રો જે વેચો એનું લિસ્ટ અને એનું પેમેન્ટ આપણે 15 તારીખે લાસ્ટ 15 તારીખે આપણે અહીંયા જમા કરી દેવું. તો તમને આ બીજા ડ્રોનું ટાર્ગેટ છે, એમ કે પહેલા ડ્રોની અંદર જેટલી વેચી એ ટાર્ગેટ ગણવામાં આવશે ને બીજા ડ્રોમાં તમે 25 થી 35, 40, 40, 50 ટિકિટ વેચશો એ પ્રમાણે આ ટાર્ગેટ આપવામાં આવશે. અને 8મા ડ્રો સુધી તમે આ પહેલાંની બીજાની ટિકિટ વેચો અને 8મા ડ્રોએ આપણે જે ટાર્ગેટ આપવાના છે એ આમાં ગણાઈ જાય તમારી. અને તમને જે ટાર્ગેટ આપવાનો છે એ ટાર્ગેટ 8મા ડ્રોએ પણ આપશે. પણ 8મા ડ્રોનો પણ સંપૂર્ણ હિસાબ અને ટિકિટ તમારા એ પ્રમાણે આપણે ટાર્ગેટ મૂકીએ એ પ્રમાણે હોવી જોઈએ. બરાબર, આ આપણી ઓફર છે. તો તમે આ ઓફર મેળવવા માટે તમારો 25 થી 35, 40, 50 ટિકિટનો ટાર્ગેટ મેળવી લેજો. અને